શિક્ષણ દીકરા દીકરીને ભણાવજો. હું તો ચોખ્ખું કહું છું. અને પરમાત્માએ સંપત્તિ આપી હોય તો ગામમાં કદાચ પ્રાથમિક શાળા કે કોઈ સ્કૂલ કોલેજ હોય એમાં 2-5 હજાર રૂપિયા દારૂના માર્ગે બગાડો છો ને, અહીંયા આપી દેજો કે ભાઈ આ જે ભણે એ ગરીબ માણસની ફી હું ભરું છું. ક્યાંય મંદિરે દોડવાની જરૂર નથી. પરમાત્મા આપણને ગોતી નાખે ભલા માણસ. પણ કાલ દાડો વગર કોકના ગાળિયા કરવાના પાપ કે હું ભૂલે ભરું છું ને આમાં ભરું છું, તો તમને લડવાનું બંધ કરી દો, કઈ ભરવાની જરૂર નથી. સમજાય? એટલે ફરીથી સમયનો અત્યારે અભાવ છે. મારે પાટોત્સવની તૈયારી હાલે છે અને તમને બધાને એવું તો કહેવાય નહીં જતા રહી મજા આવે તમને રોકાજો, ફરીથી રાંધવું પડે તો રેડ નાખશું. સમજાય? પણ જેમ સૂચના આપે વ્યસન વાળા સંતાન માટે આવ્યા હોય, કોઈ બીમારી માટે, તો અંધશ્રદ્ધામાં ના જતા એ ચારે બાજુ બોર્ડ મારેલા છે કે હરેક વસ્તુના પાયામાં આપણું કર્મ રહેલું છે. ભાઈ અમે તો તમને દિશા બતાવી કે આમ કરાય આમ કરાય. બાકી જેને જોવડાવો એને જોવડાવજો. એક દાડો છોકરાને ખાવાના દાણા ફૂટી જશે, જોવડાવવાના નહીં ખોટે. આ લખી રાખજો. એટલે જેની કૃપાથી, જેના માધ્યમથી અને 18 વર્ષને મેં કોઈ અહીં ક્યારેય જ્ઞાતિમાં જ નથી કર્યો. પ્રસાદી લેવા જાઓ ને એટલે કરોડપતિ હોય ગમે એ નાચ ન હોય, બધાને એક જ જગ્યાએ મળે છે ને ભાઈ. અને હું તો પરમાત્માને એમ જ કહું છું કે જેટલા શ્વાસ જિંદગીના લખ્યા હોય બસ તારું ભજન રહે અને એમાંથી જે તારી ઈચ્છા હોય એટલે લોકોના હિતમાં હું રહું. બાકી કોઈનું ખરાબ હું ક્યારેય ના ભૂલું. એટલે જેની કૃપાથી, જેની દયાથી આ બધી સાનિધ્ય ચાલી રહ્યું છે. અને હું તો દાદાને કહું છું હજુ થાય એટલું તમે બધા જાગૃત થઈને હાય ના એ કહો તો ગામમાં 2-5 જણાની મદદ કરજો તો અહીં આવવાની જરૂર નથી. એટલે 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે અને એનું જે કઈ પાપ લાગશે એ તમતા મારા માથે ભૂલ થાય એ તમે લઈ જજો. એટલે જેને હાથ આપ્યા હોય બધા 2 હાથ ઊંચા કરીને જય બોલાવો. બોલો સુરાપુરા દાદાની જય, કુલદેવી માત કી જય. 2 મિનિટ હાથ નીચે કરજો. કુલદેવીની જય એટલે બોલાવું છું કે આ જગત ઉપર 9 દુર્ગા 64 જોગણીઓ છે. એમાં બધાએ આ જે કંઈ બેઠા એ કોઈના કોઈ માતાજીને પૂજતા જ છે અને ક્યાંક ને ક્યાંક જોડાવા ગયા હશે તો કોઈ એવું કીધું હોય છે તમારા આ માતાજીને તમારા આ હતા, અત્યારે લગીને તમે આને ખોટા નિવેદ કર્યા, તમે આને દેવા ધૂપ કર્યા, તમારી અસલ માતા આ હતી, ફલાણું આમ હતું, તમારા ઘડિયા આ ભૂલીને આવતા રહ્યા. આવું બધા ક્યાં છે? ક્યાં છે ને? ઘણા જેવું કે તમારા મઢમાં કંઈક મૂકી ગયા છે, તમારા માતાજી મઢમાં જ નથી. કહેતો ને? પણ મારો વિશ્વાસ એવું બોલે છે કે જો કદાચ તમારા આરાધ્ય દેવની, તમારા ગુરુ મહારાજની અને કદાચ તમારી ભગવતી કુળદેવીની અહીં કદાચ દયા થઈ હોય ને તો જ તમે આ સાનિધ્યમાં પહોંચી શકો, નગર બધાય નથી પહોંચી શકતા. એટલે હું તો એ જ કહું છું કે દુનિયાના છેડે જાઓ, જાણતા હોય કે ના જાણતા હોય, પણ ક્યાંય કળ વગર બળ નથી. ભાઈ આ લખી લેજો. કોઈને દેવીની આ જય મેં એટલે બોલાવી કે આ દાદા એવું દાદાને હું પ્રાર્થના કરું છું. આ દાદા ન્યાય ભોળાનાથને પ્રાર્થના કરે, કારણ કે શિવ શક્તિનું રૂપ બધા જોયું છે ને. એમ શિવ શક્તિ જોડે જ છે. એટલે ભોળાનાથને એવી પ્રાર્થના છે કે આજ જે કઈ બેઠા એ તારા દીકરી દીકરા છે અને કદાચ એમને હારા ટાઈમમાં એમના ઘડિયાએ કોઈ ભૂલ કરી દીધી હોય, આમનેથી જાણતા અજાણતા કોઈ ગુનો તારો થઈ ગયો હોય અને કદાચ તું સાચી એમની માતા શું આ સમરણ ભૂલી ગયા હોય તો 1 કરોડ ગુના આમના ભૂલીને આજ મારી સાક્ષી તને યાદ કરાવું છું ને અંતે આમને ખોળે લેજે.
આ એને જય બોલાવું છું કે કુળદેવીને યાદ કરાવું છું કે કારણ કે આટલા માતા બહેનો બેઠા છે, પણ જો અંદર કદાચ કોકનું બાળક હિંચકામાં ઉરાયું હોય અને એ રોતું હોય તો અહીં આટલી બધી બહેનો બેઠી, એમાંથી એમને ખબર તો પડી જાય કે આ મારા છોકરાનો અવાજ છે. ભડક ના પડે? અને એ પછી મારું પ્રવચન સાંભળવા રહે કે પેલા એના છોકરાને ધ્યાન લે? તમારા માટે સાંભળવું છે મારે. એના બાળકને તેડી લે ને. તો જો એમ આજ આપણે આ ઘોડિયામાં રોતા હોય તો આપણી માં આપણને રોવા દે ખરી? સમજાય તો ઠીક છે, નકર ઘણા અઠવાડિયા પહેલા લાગ્યું થાય કે આપણે તો એટલે કહેતા હતા બાપુ ઘોડિયાની વાત કરતા હતી. તો તમે એ ઘોડિયામાં પાટેલા જ રહેજો કાયમ, જાગવાની જરૂર નથી. એટલે જેની દયા છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું અને એના જ આશીર્વાદથી આ બધું ભલું થાય છે. અને પરમાત્મા હું કંઈ નથી કરતો, બસ હું પરમાત્માને પ્રાર્થના કરું છું અને એમ કહું છું જો ખરેખર તું સત્કાર્યો કરાવવા માંગતો હોય તો આવા વાળાની અરજી સાંભળજે. બધાને સારું જ થાય છે, તારે જ માણસો અહીંયા આવતું હોય, નકર કોઈના જમાનામાં નવરાશ નથી. એટલે ફરી વાર બે હાથ ઊંચા કરીને જય બોલાવવાનું.